નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટા ઉદેપુરમાં ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓનો હલ્લાબોલ। કલેક્ટર કચેરીએ પહોંચ્યા છોટા ઉદેપુર। તારીખ 22 જૂન। છોટા ઉદેપુર સ્થિત ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગમાં વધારાની ફી અને પેનલ્ટીની માંગણી સામે વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે। વિદ્યાર્થીઓએ કોલેજ સંચાલન સામે વિરોધ નોંધાવતા કોલેજ બહાર ધરણા પર બેસીને પ્રદર્શન કર્યું હતું। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે કોલેજ દ્વારા મોટી રકમની ફી વસૂલવામાં આવે છે, પરંતુ તેના પ્રમાણમાં શિક્ષણની ગુણવત્તા, શિક્ષકોની ઉપલબ્ધતા, હોસ્ટેલ તથા ભોજન જેવી મૂળભૂત સુવિધાઓમાં ગંભીર ખામીઓ જોવા મળે છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાઓનું નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓએ વિરોધનો માર્ગ અપનાવ્યો હતો। પોતાની વિવિધ માંગણીઓ અને સમસ્યાઓ અંગે રજૂઆત કરવા વિદ્યાર્થીઓ સામાજિક આગેવાનો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જવાબદાર અધિકારીઓ સમક્ષ આવેદનપત્ર રજૂ કર્યું હતું। વિદ્યાર્થીઓના હલ્લાબોલ અને વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર નજર રાખી હતી। વિદ્યાર્થીઓએ યોગ્ય કાર્યવાહી કરીને સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગણી કરી છે। બધાનું છે ઓલ ઓરિજિનલ 10 12 એલસી સર્ટિફિકેટ કેમ આપવામાં આવતા નથી, બરાબર? તમારે અહીંયા ઉપસ્થિત બધા છાત્રોમાં જોઈએ કે કોને ઓરિજિનલ માર્કશીટ લેવા માટે મને પાવતી આપી છે, એપ્લિકેશન આપેલી છે, કેટલા છોકરાઓ મને નામ આપો। પેલી બાજુ છે ડોક્યુમેન્ટ વાળા, તમે ડોક્યુમેન્ટ લેવા કેટલી વખત ગયા છો? નહીં, મને અરજી આપી છે, અરજી આપવી પડે મને મોડ્યુલ માટે, બરાબર? તમે એવું જાણ કરો એ નામ લખીએ છે જો વચ્ચે આવે જો તમે બોલ્યા ત્યારે મેં નથી બોલી, બરાબર? તમને લાગે મારું પત્યા પછી હવે તમે નોટિસ કરો કે તમને ક્યાં મને ટોકવાનું છે, બરાબર? તમે લખી શકો કે ક્યાં મેં ખોટું બોલાઈ ગઈ, ક્યાં મેં ખોટું વસ્તુ કરી ગઈ, ત્યાં તમે મને ટોક કરવાનું છેલ્લે રાખો, બરાબર? पहला एलसी ओरिजिनल डॉक्यूमेंट ની એ તમે શુક્રવારે પહેલી વાત શુક્રવારે ગયા શુક્રવારે રાઈટ ગયા શુક્રવારે બરાબર। તો તઈ લાસ્ટ શુક્રવારે અરજી આપવા પછી અમારી સંસ્થાનો પ્રોસેસ કે લાસ્ટ શુક્રવારે એટલે આજે મંગળવાર થયો છે, હા ને? ગુરુવાર થયું છે, રાઈટ? એમાં તમે શનિવાર રવિવાર રજા કરીને 22 તારીખ તમે આખો દિવસ તમે બહુ બિઝી હતા, તમને બધાને ખબર જ છે, બરાબર? 23 તારીખ પછી જ્યારે આવ્યા મેં મળી નથી, 22 તારીખ મારી અરજી આવેલી શુક્રવારે, એના પછી મેં મળું નોડ્યુલ ક્લિયર થાય કે છોકરાના પહેલા વર્ષથી છેલ્લા વર્ષ સુધી કેટલી ફી ભરી, કેવી રીતે ભરા, એ ઓડિટમાં જાવે, મારા સાઇન થાય, છોકરાને ડોક્યુમેન્ટ રિલીઝ કરવામાં આવે, એવી પ્રક્રિયા મારા તરફથી છે, બરાબર? એમાં અમુક લોકોને અમે આપ્યા પણ છે, ફાયરના ડોક્યુમેન્ટ આવે છે, સંજયભાઈ કેટલા ડોક્યુમેન્ટ આવે છે, અમે 3 દિવસના ખાતામાં અમે ડોક્યુમેન્ટ આપી દઈએ છીએ। નોડ્યુલ ન હોય તો હવે નોડ્યુલનું કારણ તમને કહી દઉં, બરાબર? કે નોડ્યુલમાં અમે એક બે તરહના છાત્ર હોય, રાઈટ? કેવા? એક સ્કોલરશિપ વગરના, એક સ્કોલરશિપ સાથેના, બરાબર? અમારું એનિયમ અને સેકન્ડ યર જો ફર્સ્ટ બેચ હતું 22-23 નું, બરાબર? જ્યારે અમે લોકો હતા, જ્યારે તેજલભાઈ સંચાલન કરતા હતા, બરાબર? એ બધું સંચાલનમાં બધા ફોર્મ તેજલભાઈ સાથે ટીમ દ્વારા ભરવામાં આવતું, અમે અહીંયા સંચાલનમાં આવતા નતા, બરાબર? એ તો કોલેજના પૈસા જમા કરેલા, બરાબર? અમે આજની વાત કહી દઉં, તમને આજ તેજલભાઈ કહેશે ને અહીંયા છે એનો હું વાંધો છે, બરાબર? હવે એ ફોર્મ ભરાયું, હવે ફોર્મમાં જ્યારે અમે તપાસ કરી, મેં એને અલ્પાબળ 2025 માં જ્યારે તેજલભાઈ સંચાલન અમુક ટાઈમ માટે છોડ્યું, અમુક કારણોના લીધે, એ ટાઈમે જ્યારે અમે શું કરી શકીએ કે ભાઈ તારું ફોર્મ છે તો મેં સ્ટેટસ ચેક કરી શકીએ, ફોર્મ નાખીને અમે સ્ટેટસ ચેક કરીએ ત્યારે જે સ્ટેટસ આવે એના પ્રમાણે અમે અમુક લોકો નોટ એલિજિબલ બીએ એસાઇનમેન્ટ સ્કોલરશિપ ઓલરેડી મેળવેલ હતી, એના પ્રૂફ એ લોકોના ફોનમાં અમે બોલાવીને એ લોકોના ફોર્મમાં ફોટો ખીચાઈને અમે કચેરી ખાતે મોકલાવ્યું। એમાં કોણ હતું? દક્ષા હતી, કોઈ સ્ટુડન્ટ અહીંયા एसआई નું रक्षा कौन है? एएनएम में अभी नहीं है, राइट? છોકરાઓના નામ સાથે મને ખબર છે કે અમુક લોકોના 7 થી 8 છોકરાઓના જેના પ્રૂફ મારે જોડે છે, સ્ટેટસ મારે જોડે છે અને મેમના સાક્ષીમાં મેં કર્યા છે, પહેલું બેચ જેને મારે ડોક્યુમેન્ટ આપવા છે એમાંથી અમુક છોકરાઓ સ્કોલરશિપ પાત્ર નથી, એ લોકોના ફ્રીશિપ કાર્ડ નીકળી ગયા છે, સરકારે નીકળી કાઢી દીધા છે, આપની ફ્રીશિપ કાર્ડ ઉપર સ્કોલરશિપ અપ્લાય કરી દીધી છે, તેજલભાઈએ કરી છે કે સ્ટાફમાં કરી છે, કરી દીધી। હવે જ્યારે પાસ આઉટ થાય આપણે વેઇટ કરીએ કે હવે સ્કોલરશિપ આવશે, બરાબર?
અમુક લોકોની પહેલા વર્ષની આવી ગઈ, બીજા વર્ષની રિમાર્ક્સ નાખ્યા સરકાર સાહેબે. પહેલા વર્ષની આપી દીધી અને બીજા વર્ષનું શું નાખ્યું કે એસઆઈ કરેલું છે કલરાણી કોલેજથી, તો એસઆઈ ની પરત પાછી કરો और અમને પાછું સ્કોલરશીપ મળશે. એવી રીતે અમને ભૂલાઈને એમાં દક્ષાબેન કે 2-3 સ્ટાફ જે હતા એમને ફોટો ખેંચીને અમે અમારા કચેરીમાંથી ફોટો ખેંચીને એ લોકોને અમે જાતે ડિપાર્ટમેન્ટમાં મોકલ્યું છે, કારણ કે અમે પહેલું કશું ખબર નથી. બરાબર, મોકલ્યું એના પછી અમને જે જવાબ આવ્યો એ આઈને કે હવે તમે પાછું રિટર્ન કરીએ છે, પાછું કરીને કરો એ થઈ જશે. તો અમે પાછી જે ક્વેરી આપી હોય એ પાછું કરીને પાછું મોકલ્યું. બરાબર, હવે 24-25 ની સ્કોલરશીપ જે છે હવે છોકરાના ખાતામાં આવશે. બરાબર, હવે છોકરાઓને એક અમે ડોક્યુમેન્ટ આપી દઈએ કે ભાઈ ત્યાં રજીસ્ટ્રેશન પ્રોસેસ કરીએ તો રજીસ્ટ્રેશન એ લોકોના ઘરે જાય છે. એવું કાઉન્સિલનો નિયમ છે કે રજીસ્ટ્રેશન અમારે હાથે સંસ્થામાં આવતો નથી. બરાબર, તો અમારું એનું મેં તમને 10મા-12માના સર્ટિફિકેટ રોકવાનું કારણ કે રજીસ્ટ્રેશન મેં કરી દીધું છે, તે છતાં મેં રજીસ્ટ્રેશન કર્યું છે. એ રજીસ્ટ્રેશન ની જે એપ્લાય કોપી જે છોકરાઓને પીડીએફ કરીને મેં ગ્રુપમાં તમને શેર કરી. કઈ તારીખે? મોબાઈલ में मैंने मैकॉन का पूरा पीडीएफ शेयर किया रजिस्ट्रेशन का. એ રજીસ્ટ્રેશન માં એપ્લાય તારીખ હોય છે. બરાબર, તમે બધા જોઈ શકો છો, છોકરાઓ પણ જોઈ શકે છે. એ મેં ગયાથી 15 દિવસ પહેલા મેડમને શેર કરી દીધી હતી કે બધા છોકરાઓએ એપ્લાય કોપી આપણે આપી દેવાની. અમે તારીખ આવે ઓનલાઈન જનરેશનમાં કે એ તારીખે અમે રજીસ્ટ્રેશન તે છતાં અપ્લાય કરી દીધા હતા. બરાબર, એમાં કીધું કે તમારી જે ફીસ છે તમે 10,000 આજે મળતો 5,000 જે હોય સંસ્થાનું સંચાલન ચાલે અને તમારું ચાલે, જે તમારા ખાતામાં આવશે એ કાપીને તમારે બીજી મને ભરવાની રહેશે. ધારો કે 50,000 હોય, તમે આજે 10,000 ભરી દો છો તો 40,000 તમારે 10,000 કાપીને 40,000 ભરવાનું અને મારાથી બધી વસ્તુ લઈ જવાની. બરાબર, એ વસ્તુમાં તમને પણ પાછું કહી દઉં, કાઉન્સિલિંગની વાત તમે કરી. કાઉન્સિલિંગમાં આજે પણ મને 18 વર્ષ થઈ ગયા એક જ જગ્યા ઉપર પ્રિન્સિપલ તરીકે કામ કરતા. બરાબર, તો આજે કેવું કે કાઉન્સિલિંગમાં સ્ટાફ હોય, આપણે 5 સ્ટાફનું હોય, એટલો મોટું કલેક્ટર જેવું ઓફિસ ના હોય. અમે કાઉન્સિલિંગ કામ કરતી હોય એવી રીતે કામ કરતી હોય, જેમાં સ્ટાફ હોય એમાં બધા ગુજરાત લેવલના એક્ઝામિનેશન હોય, આખા ગુજરાત લેવલ, જીએનએમ ના, બીએસસી ના, એએનએમ ના, રાઈટ? એમાં સંખ્યા કેટલી હોય સાહેબ? તમે કોઈ કહી શકશો કે આખા ગુજરાતના એક્ઝામ કરાવવાનો હોય તો એ કેટલા લોકોની એક્ઝામ કરાવતી હશે? તમે કોઈ મને પ્લીઝ હેલ્પ કરી શકશો? અમને તો ખ્યાલ આવે કે ગુજરાતમાં સ્ટુડન્ટો કેટલા છે એના પર આપણા કેટલા છે? એટલે એના કોઈ તો લાગે હોય તો આપણે એપ્લાય કર્યા પછી તમે શું નક્કી કર્યું છે તમે જણાવી દો એટલે પછી અમારા પ્રશ્ન અમે તમને પૂછીશું. હા, એ પછી એમાંથી નીકળશે. તમે શાળા કે કેટલું શાળા શું મેં રજીસ્ટ્રેશન મેં એપ્લાય કરી દીધું, એના પછી અમે ફોલોઅપ જ લઈ શકીએ. એનાથી વધારે અમે કાઉન્સિલિંગ ને કશું કહી શકીએ. ડ્યુરેશન હોય નિયમથી ખબર હોય 15 દિવસમાં પ્રોવિઝનલ આવી જાય સાહેબ. બરાબર, એ નિયમ પ્રમાણે એવું છે. બરાબર, પણ એ મારું જે પ્રશ્ન નથી. મારો પ્રશ્ન છે એપ્લાય કરીને કોપી દેવાની અને તમે એપ્લાય ની કોપી એ તારીખ તમે મેં પીડીએફ તમને આપી દઈશ. તારીખ બોલતો તારીખ ના તમારે તો 3 તારીખ મહિના પહેલા મેં એપ્લાય કરી દીધું. 3 મહિના પહેલા 15 દિવસ થઈ ગયા. 15 દિવસ में प्रोविजनल आ जाता है वहाँ 3 महीना हो गया. आने का प्रश्न मेरा नहीं है. नहीं आपका आप काउंसिल में पूछोगे, मेरी अप्लाई कॉपी लेके जाओगे. अभी पहले सुनिए, पहले बात आप पहले एक बात पे होंगे, 10th और 12th और एलसी सर्टिफिकेट ना देने का कारण ये है कि रजिस्ट्रेशन हमने अप्लाई कर दिए. રજીસ્ટ્રેશન અપ્લાય કર્યા પછી પણ ઓરિજિનલ જે સર્ટી આવશે એ લોકોના ઘરના એડ્રેસ પર આવશે. બરાબર, તો મારે જોડે એ લોકોની ફીસ પણ નથી, જે એલિજિબલ નથી. બરાબર, જે લોકો એલિજિબલ નથી, જે લોકો ઓલરેડી ફીસ લીધી છે એ લોકોની ફીસ પણ નથી. એના પછી એ લોકોના રજીસ્ટ્રેશન પણ મારે હાથમાં નથી આવવાના. બરાબર, અમને એવું કીધું કે તમને લોકોને અગર ગવર્મેન્ટનું એક્ઝામ આપવું હોય તો તમને ઓરિજિનલ માર્કશીટ ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યરની જેની માર્કશીટો પણ મેં આપી દઉં છું, એટલે તમારું કામ મુકાય નથી. આગળ જે બી ભરતી નીકળે છે એ જીએનએમ ના ભરતી ઉપર નીકળશે. બરાબર, જીએનએમ ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યરની માર્કશીટ આપવામાં આવશે અને હવે 12વાના બેઝ પર તો બરાબર 12વાના બેઝ પર કરશે તો પણ મને ખબર છે કે અત્યારે આપવા માટે પીડીએફ જ જોઈએ. એ લોકોનું કામ પણ રૂકે નહીં. બરાબર, તો એ વસ્તુ ઉપર મને એ તમને જવાબ માટે તમે સંતુષ્ટ છો તો તમે પોઈન્ટ આપી દો. મારે હજુ કે મેડમ તમે કયા બેસિક ખબર હોય 12th અને જે વિદ્યાર્થીનો ડોક્યુમેન્ટ આપે તમારી ફીસ નથી આવી તો તમે સ્ટુડન્ટની જે તમારી ત્યાં ગ્રેજ્યુએટ થયા છે, હવે તમારી ત્યાં ફોર એક્ઝામ્પલ કે જીએનએમ કે એનએમ કર્યા
તો એના ડોક્યુમેન્ટ રોકો ને તમે 10th ને 12th ના કેમ રોકો છો? મિક્સ એ તો તમારું કારણ છે ને એ તમે નથી कोई આપ્યા. बात नहीं आप अगर ये बोलते हो कि फर्स्ट या सेकंड या थर्ड की नहीं देनी है जीएनएम की મને એવું લાગે બધાને इसका આપી तरीके દો. कि જે લાયકાત હોય નથી આપ્યું તમે આપી દો તો પહેલા વર્ષથી તો આવી જાવ. એ બધું વસ્તુ તમે લખો અને લખીને એની તપાસ કરાવો કે મારી જોડે આવી હોય તો મેં ના આવ્યો હોય તો તમે મને પ્રશ્ન કરી શકો બરાબર ઓકે, તો પણ તમે તમે જે છે ને વિદ્યાર્થીની જે તમે एक ભણાવી वस्तु पर आपने 10 बार पर बात कर लीजिए कि जीएनएम ना ऊपर बच्चा ऊपर बात कर लीजिए तो बच्चा ऊपर તમે बात તમે આપવાને જવાબ આપો હા, પહેલો ક્વેશ્ચન પત્યો નથી. તમે તમારે રોકી રાખવો હોય વિદ્યાર્થીનો ડોક્યુમેન્ટ તો તમે જે ડિગ્રી આપો છો એ ડોક્યુમેન્ટ રોકી રાખો. જેના 10th અને 12th તમે એશ્યોરન્સ આપો છો કે મેં તમને ડોક્યુમેન્ટ આપી દઈશ? બોલો. नहीं મારી ફીસ ના મળી તો મેં ડોક્યુમેન્ટ નહીં આપું મારી ફીસ તમે એના માટે જે લોકો એલિજિબલ નથી જે લોકોને સ્કોલરશિપ ઓલરેડી મેળવી લીધી છે બરાબર એ લોકોને નિકાલ માટે એપ્લિકેશન में પાછો તો તમે એના માટે એ કરશો ને કે તમે જે ડિગ્રી આપો છો એ રોકી રાખજો. એક મહિના પહેલા સ્કોલરશિપ ડિપાર્ટમેન્ટમાં અમે અરજી કરી દીધી છે હા, મેડમ મેં તમને શું કહું છું કે તમે જે મેં વાંચું વિષય શૈક્ષણિક વર્ષ 2022-23 થી 2024-25 ની શિક્ષકની અરજીઓની નિકાલ કરવા બાબત નિવેદન. આદરણીય સાહેબ શ્રી, જય ભારત. સાથે આપ સાહેબ શ્રીને અમારા કોલેજના જીએનએમ એના પછી તમારે જોડે એના માટે મેં કાર્યવાહી કરી છે એ મેં તમને બતાવું એમાં તમને સંતોષ નથી તો તમે જોયા વગર પેપર જોયા વગર પ્લીઝ તમે વાતો કરશો તો તમે અયોગ્ય ના, એ બતાવવું પડશે, તમને નહીં બતાવવું પડશે. મારો તો હજી તમે એવું પૂછો અહીંયા બતાવો તો તમે મને અજંડા લખીને આપવું પડશે કે મારી અમે પીડીએફ એક લખ્યું છે નહીં કઢાવી તો મેં તમને કીધું ચાલો તમે લઈને આવો તમે વસ્તુ લઈને આવો તમે તૈયારીમાં તો મેડમ આવો तो तैयारी में वस्तु नहीं हमारे आगे से- समाज कल्याण अधिकारी ने 1 महीने पहले सबका निकाल करने के लिए 2022 मार्गदर्शन सभी पूरा 24 इतने सारे मैं नदी बता तेजल भाई था मैं 3 वर्ष नहीं, नहीं। करती आई